પાછળ કરી દીધી આ હિન્દુ ધર્મને જીતવા માટે તમારે પાછળથી કામ કરવા પડે કયો પાછળથી હર મહાદેવ ક્યાં છે જગા પર સુમરાવે ક્યાં છે? અરે આ હું સમજાઈ ગયો છું મારા પિતાજીની આ હાલત. પિતાજી અરે બેટા રૂપાટી મેં તો તને ના કહી હતી છતાં તને ભૂલી જ કરી બેટા. અરે પિતાજી તમે તો રાજપૂત ધર્મ સાચવીને મોતને ઉજળો કરી દીધું. પિતાજી તમે કેમ ભૂલો છો કે હું આપનો સંતાન છું? મારી નસે નસમાં વીર રાજપૂતનું લોહી વહે છે. પિતાજી હવે તો સુમરાને ધરતીના પેટાળમાંથી ગોતીને ન મારું તો મને આપના સોગંદ છે. પિતાજી મને જવા દો. પિતાજી શાબાશ બેટા શાબાશ. તારા જેવા વીરપુત્રને પામીને હું ધન્ય બન્યો છું, પરંતુ મારી પાસે સમય બેટા હવે ખૂબ ઓછો છે. મારી હવે છેલ્લી ઘડી ગણાઈ રહી છે, માટે બેટા મને એક વચન આપ. મરતા બાપની ઈચ્છા કરવી એ પુત્રનો ધર્મ છે, માટે જલ્દી કહો. પિતાજી તો બેટા માગવાનું તો એટલું કે તું અત્યારે સુમરાનો પીછો છોડી દે બેટા. અરે આ શું કહો છો પિતાજી? મારા પિતાજીને મારનારને જીવતો જવા દો? અરે બેટા સુમરો તો આપણે યુદ્ધમાં જીતી શકે તેમ નથી, પરંતુ દગાખોર છે અને મારા કોળમાં બેટા તો એક જ છે. માટે મારું કયું માન અને અત્યારે તો સુમરાનો પીછો છોડી દે. સમય સંજોગે પરિસ્થિતિ અનુકૂળ થાય ને બેટા ત્યાં સુધી રાહ જોઈ એ જ આપણા માટે હવે ઉત્તમ છે બેટા, ઉત્તમ છે. અરે પિતાજી તમે મને લાચાર બનાવી દીધો છે, છતાં પણ તમારી અંતિમ ઈચ્છાને માન આપી ને હું વચન આપું છું કે સમયની રાહ જોઈશ. સમય અનુકૂળ થશે ત્યારે કોઈ રજવાડાની મદદ મેળવીશ અને સુમરાઓને જડ મૂળથી ઉખેડીશ ને વેરવાળી મારી પ્રતિજ્ઞા છે. બસ હવે મારા આત્માને શાંતિ મળશે. હર હર મહાદેવ. બોલશે મારા વાલા 100 રૂપિયાનો વધારો છે. જે કોઈ ભાઈને આરતી હશે તે ફક્ત 100 રૂપિયામાં જ ઉતારવાની રહેશે. માતાજીની આરતી ઉતારવા માટે માં મહાકાળીમાં ભરોસે 101 રૂપિયામાં બોલ છે. જે કોઈ ભાઈને બોલ કરવાની ઈચ્છા હોય તે